સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે। ઠાકોર સમાજના નવા બંધારણના નિયમોનું ઉલ્લંઘન થતા વિવાદ થયો છે। જાબડિયા ગામમાં રહેતા ઠાકોર પરિવારે ડીજે સાથે વરઘોડો કાઢતા સમાજના આગેવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। સિંગર ગબ્બર ઠાકોર, તેમના ભાઈ સિંગર અર્જુન ઠાકોર અને ઠાકોર સમાજના અનેક લોકો હાજર હતા। ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના કાકાના દીકરાના લગ્ન હતા, જેમાં સમાજનું બંધારણ તોડવામાં આવ્યું। ડીજેને લઈ વરઘોડો કાઢતા ઠાકોર સમાજે બહિષ્કાર કર્યો છે। गायक गब्बर ठाकोर और अर्जुन ठाकोर नो समाजे बहिष्कार कर्यो। कोईए तेमने सपोर्ट न करवानी पोस्ट पण सोशल मीडिया में वायरल थई छे। वसंत, आखो मामलो शुं छे? कोई प्रतिक्रिया आ मामले आगेवानो अथवा तो आ परिवार तरफथी आवी छे खरी? बिल्कुल महत्वनी वात छे के समाजना जे आगेवानोए आ बंधारण ठाकोर समाजनुं बनाव्युं हतुं, परंतु क्यांक ने क्यांक आ बंधारणना લીરે લીરા ઉડતા હોય તેવું જોવા મળ્યું છે। મહત્વની વાત છે કે ડીજે પર પ્રતિબંધ હોવા છતાં ડીજેની તાલે આ વરઘોડું નીકળ્યું છે। જે ડીસાનું જાબડિયા ગામ છે ત્યાં લોકગાયક અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર નામના જે બે ઠાકોર સમાજના જે સિંગરો છે તેના દ્વારા આ વરઘોડું નીકળ્યું હતું। પારિવારિક લગ્નમાં આ વરઘોડું નીકળ્યું હોવાનું સામે આવ્યું છે। મહત્વની વાત છે કે બંધારણ તૂટતું હોવાનું જે હોવાથી ઠાકોર સમાજના લોકોએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો છે। અનેક લોકોએ કોમેન્ટો પણ કરી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ગબ્બર ઠાકોર અને જે અર્જુન ઠાકોર છે તેમના ઉપર બેન લગાવવાનો પણ વિરોધ શરૂ થયો છે। જો કે બંધારણ બન્યા બાદ કડક નિયમો હોવાની વાતો થઈ હતી, પરંતુ થોડા જ દિવસોમાં જે આ બંધારણ તૂટતું ક્યાંક નજરે જોવા મળ્યું છે। આભાર વસંત जानकारी આપવા માટે। ઠાકોર સમાજે જ્યારે બંધારણ ઘડ્યું તો તેમાં કેટલાક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેમ કે ડીજે સાથે વરઘોડો ન કાઢવો, વરઘોડામાં મર્યાદિત સંખ્યામાં લોકોનું હોવું, પણ આ દ્રશ્યમાં એ તમામ નિયમો અને ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થતું હોય તેવું જોવા મળી રહ્યું છે। સ્વરૂપજી ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે। સ્વરૂપજી, આપની હાજરીમાં જ આ બંધારણ ઘડવામાં આવ્યું હતું। આપે જ સમાજના લોકોને અપીલ કરી હતી કે આ બંધારણનું તમામ લોકો मान जाळवे। आपे खुद आ बंधारण ने अमल में मूक्यु, आपना घरे प्रसंग हतो छतां पण आपे ए बंधारणनो अमल कर्यो। हजी केटलाक लोको छे जे बंधारणनो अमल नथी करी रह्या, तेमने आप शुं कहेशो? अने आ जे घटना बनी तेने लईने आपनुं शुं कहेवुं छे? हेलो जी, क्यांक आपने भूल पण थाय छे। हूँ छुं कांकरेज धारासभ्य अमृतजी ठाकोर। अच्छा, माफ करजो अमृतजी। હવે સમાજે જે 3 જિલ્લા બનાસકાંઠા, થરાદ અને પાટણ 3 જિલ્લાના ઠાકોર સમાજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થઈ રાજકીય સૌ આગેવાનો એક મંચ ઉપર આવી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે ડીજે સાથે વરઘોડો કરવો નહીં। અને ગઈકાલે જે ઉલ્લંઘન થયું છે અને જે કલાકાર છે ગબ્બર ઠાકોર, એમના ભત્રીજાના કંઈક મેરેજમાં ઉલ્લંઘન થયું છે એવા અમને કાલે સાંજે સમાચાર મળ્યા છે। આવતીકાલે બપોરે 1 વાગે અમે પોતે સૌ આગેવાનો ત્યાં જાબડિયા ગામે જવાના છે। સત્ય હકીકત જાણી અને સમાજ રીતે જે કોઈ યોગ્ય નિર્ણય લેવાનો થશે કાલે લેવાના છે। जी, माफ करजो, सौथी पहला तो अमृतजी कदाच भूलथी आपनु नाम फेर थई गयुं। अमृतजी ठाकोर धारासभ्य कांकरेजना आपणी साथे जोडाया छे। अने अमृतजी, जे वात आपे करी के आ परिवार साथे मळवाना छो, पण जो पहेलाथी नक्की छे आप तमामनी हाजरीमां आ बंधारण घडवामां आव्युं छे, तो हजी पण एवुं लागी रह्युं छे के બંધારણના અમલની ગંભીરતા ઘણા બધા લોકો સુધી નથી પહોંચી અને એટલે જ આ બંધારણનો અમલ જોઈએ એ રીતે નથી થઈ રહ્યો? નહીં, ચુસ્તપણે 3 જિલ્લામાં બંધારણનો સંપૂર્ણ અમલ થઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક આ કલાકાર જે ભાઈ ગબ્બર ઠાકોર છે એમને ખબર હોવા છતાં પણ એમને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે। એમાં આખો સમાજ આક્રોશમાં છે। આપ જોઈ શકો છો કે સોશિયલ મીડિયામાં હજારો યુવાનોએ એમને આઈડી અનફોલો કર્યા છે। અને આવતીકાલે 1 વાગે અમે સૌ આગેવાનો ડીસા તાલુકાના, કાંકરેજ તાલુકાના, દિયોદર, ભાભર તાલુકાના સૌ આગેવાનો આ બાબતથી જાબડિયા ગામે જે ગબ્બર ઠાકોરે છે ત્યાં ગામને ભેગું કરીને આ બાબતનો યોગ્ય નિર્ણય લેવાના છે। જી અમૃતજી, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। આપની સાથે મંત્રી સ્વરૂપજી ઠાકોર જોડાઈ ગયા છે। સ્વરૂપજી, આપના ઘરમાં પણ લગ્ન પ્રસંગ હતો અને એક રાજકીય આગેવાન હોવાની સાથે સાથે આપ સામાજિક આગેવાન પણ છો। આપે બંધારણનો અમલ કર્યો લગ્ન પ્રસંગ દરમિયાન, પણ હજી ઘણા બધા એવા લોકો છે કે જે ઠાકોર સમાજના બંધારણને ગંભીરતાથી નથી લઈ રહ્યા, જેમ કે અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોરના પરિવારમાં લગ્ન પ્રસંગ હતો, ડીજેનું પણ આયોજન થયું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો વરઘોડામાં પણ જોડાયા।
આ ખરેખર દુઃખનીય બાબત કહેવાય. કારણ કે જ્યારે સમાજ બંધારણ કરતો હોય અને સમાજ સાથે મળીને સમાજના સુધારા માટે, સમાજને આર્થિક રીતે મજબૂત કરવા માટે, સમાજને શિક્ષણ તરફ વધવા માટે જો આ રીતે ખોટા ખર્ચા સમાજમાં બંધ કરવા માટે જો નિયમો બનાવ્યા હોય તેનું પાલન કરવું જરૂરી છે. એ ખરેખર જે ગબ્બર ઠાકોર હોય કે પછી એમના લોકોએ જે આ ડીજેનો કાર્યક્રમ ન રાખવો જોઈએ. અને હું આ જે એમને કર્યું છે એને વખોડું છું અને સમાજના જે નિયમો છે એ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. હું પણ કરી શકતો તો બધું, પણ જ્યારે સમાજ ભેળો થાય ને સમાજ નિયમ બનાવતો હોય તો સમાજની સાથે ચાલવું પડે અને સમાજ જ મા બાપ હોઈ શકે. એટલે જે પણ આ થયું છે એ ખોટું થયું છે અને આવું ન થવું જોઈએ. તમામને હું હજી પણ વિનંતી કરું છું કે જે સમાજના નિયમો છે એ નિયમોનું પાલન કરે. સ્વરૂપજી, આપની હાજરીમાં જ આ બંધારણ ઘડાયું, એને અમલમાં મૂકવામાં આવ્યું. હવે જ્યારે અમુક પરિવારો છે કે જે બંધારણથી વિરુદ્ધ કામ કરી રહ્યા છે, તો હવે શું કાર્યવાહી તેમની સામે થશે? જે અમારું કમિટી નિમેલી છે એ કમિટી જઈને જે પણ બંધારણના નિયમનું ઉલ્લંઘન કરશે એ કમિટી જ નિર્ણય લેશે શું કરવું શું ના કરવું. એ કમિટી ત્યાં જઈ અને સમાજની અંદર જે સમાજના નિયમોનું પાલન નહીં કરે તો એ કમિટી જે પણ નિર્ણય લે એ સમાજને સાથે રહી અને કામ કરવું પડશે. આપને એવું લાગે છે કે ઉદાહરણ રૂપ કાર્યવાહી કરવી પડશે, કેમ કે હજી ઘણા બધા એવા લોકો છે કે જે આ બંધારણને ગંભીરતાથી નથી લઈ રહ્યા અથવા તો તેમના સુધી બંધારણની ગંભીરતા એવી પહોંચી નથી? હા, બંધારણની ગંભીરતા તો આમ તો સમગ્ર અમારા 3 જિલ્લાની અંદર થયું છે, પણ અત્યારે સમગ્ર ઉત્તર ગુજરાત આ નિયમોનું પાલન કરી રહ્યું છે. બીજી સમાજ પણ સામેથી ફોન આવે છે, બીજી સમાજે પણ આ નિયમોને જે ઠાકોર સમાજે નિયમો બનાવ્યા એ રીતે દરેક સમાજ નિયમો બનાવી અને એમની સમાજમાં પણ એ લોકો જે ખોટા ખર્ચા છે એનું પણ ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય કે અન્ય સમાજો હોય, દરેક પણ આવા નિયમો બનાવી રહ્યા છે અને સમાજને ઉત્થાન માટે કામ કરી રહ્યા છે. તો ઠાકોર સમાજે પણ આ જે નિયમ બનાવ્યા છે એનું કોઈ ઉલ્લંઘન ના કરવું જોઈએ. આ ખોટી વાત છે, જે ઉલ્લંઘન કર્યું છે એ ન થવું જોઈએ અને સમાજ જ્યારે નિયમ બનાવી અને કામ કરતો હોય તો પછી એને સાથ સહકાર આપવો જોઈએ અને સમાજના આ એક આર્થિક રીતે મજબૂત બનાવવા માટે અને ખોટા ખર્ચા ન થાય એના માટેના નિયમો છે, કોઈ બીજા કોઈ નિયમો નથી. એટલે આ નિયમોનું સખત પાલન કરવું જોઈએ દરેકે. આભાર સ્વરૂપજી, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો ઠાકોર સમાજના કલાકારે જ તોડ્યો સમાજના બંધારણનો નિયમ. એક તરફ કોળી સમાજ, ચૌધરી સમાજ છે કે જે ઠાકોર સમાજના બંધારણને આવકારી રહ્યો છે. હીરાભાઈ સોલંકી કોળી સમાજના આગેવાન જેઓ ખુદ કહી રહ્યા છે કે ઠાકોર સમાજે જેવું બંધારણ બનાવ્યું એવું બંધારણ હવે કોળી સમાજ પણ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. ઠાકોર સમાજના કલાકારે જ તોડ્યું સમાજના બંધારણને. સમાજનું બંધારણ તોડનાર ગબ્બર ઠાકોરના પરિવારની જોરદાર ટીકા થઈ રહી છે. અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોરના પરિવાર સામે ઠાકોર સમાજમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે. અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોરના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પણ જોરદાર આક્રોશ જોવા મળ્યો. ઠાકોર સમાજના બંધારણને તોડવાનો આ પ્રથમ કિસ્સો છે. સમાજના કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના પરિવાર સામે સમાજમાં જોરદાર આક્રોશ છે. સોશિયલ મીડિયામાં પણ સમાજના લોકો તેમની વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ઠાકોર સમાજના જ કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જેમણે સમાજના બંધારણનો નિયમ તોડ્યો છે, જેના કારણે તેમની સામે રોષ જોવા મળી રહ્યો છે. ઠાકોર સમાજના યુવકોએ અર્જુન અને ગબ્બર ઠાકોરને રોકડું પરખાવ્યું. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે તેમની પ્રતિક્રિયા મેળવીએ, પરંતુ તેઓ ફોન નથી ઉપાડી રહ્યા. એબીપી અસ્મિતાએ બંને ગાયક કલાકારોનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો છે, પણ બેમાંથી કોઈ હાલ પ્રતિક્રિયા આપી નથી રહ્યા, કેમ કે કોઈ ફોન જ નથી ઉપાડી રહ્યા. ઠાકોર સમાજના યુવકો, આગેવાનો આ પરિવારની સામે આક્રોશિત છે, કેમ કે નક્કી કરવામાં આવ્યું છે એક બંધારણ જે સમાજ ઉપર લાગુ કરવામાં આવ્યું છે. એ બંધારણ, એ નિયમોને તોડનાર આ પહેલો પરિવાર છે, આ પહેલો કિસ્સો છે. સમાજનું બંધારણ તોડનાર ગબ્બર ઠાકોરના પરિવારની જોરદાર ટીકા થઈ રહી છે. અમૃતજી ઠાકોર, સ્વરૂપજી ઠાકોર બંને સાથે અમે વાત કરી અને બંને આ પરિવારની સામે કાર્યવાહી થશે તેવી વાત કરી રહ્યા છે. અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોરના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જોરદાર આક્રોશ છે. રાયકણ ઠાકોર, ઠાકોર સમાજના આગેવાન અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. રાયકણજી, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર
જેમના પરિવારે બંધારણના નિયમો તોડ્યા છે, શું કાર્યવાહી થશે તેમની સામે? હાલે સોશિયલ મીડિયાની અંદર અમારા યુવાનો આમ અત્યારે એમને નાચવાની અને ડીજે ઉપર હોય એ જ લોકો આજે આક્રોશમાં છે અને સમાજ પણ ખૂબ આક્રોશિત છે આ બાબતે. આવતીકાલે અમે લોકોએ ત્યાં જઈ અને જવાબ માંગવાનો, ગામ પાસે જવાબ માંગવાનો કાર્યક્રમ રાખ્યો છે. સાથે સાથે આ લોકોને દાખલારૂપ સજા થાય અને કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન ન કરે. આ નિયમો એટલા માટે બનાવેલા છે કે ઠાકોર સમાજ એક ગરીબ સમાજ છે અને ગરીબ સમાજ આ ખર્ચાઓ ઓછા કરીને શિક્ષણ તરફ પૈસા વાળવા માટેનો પ્રયાસ છે ને એની અંદર ક્યાંક ને ક્યાંક આ લોકોએ એનો અનાદર કર્યો છે, તો અનાદરની સજા એમને ચોક્કસ મળશે. દાખલારૂપ કાર્યવાહી કરવી પડશે રાયકણજી, કેમ કે આ કદાચ પહેલો કિસ્સો છે. બંધારણનો અમલ થાય એની માટે એક તરફ સમાજ સતત પ્રયત્નશીલ છે, લોકો પાસે જઈને બંધારણનો અમલ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે, તો કેમ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને આ વાત સમજ ના આવી? નહીં, એટલે આ કલાકારો હોય તો એમને શું હોય કે પ્રસિદ્ધિનો પાવર હોય કે પૈસાનો પાવર હોય, એવું લાગે છે કે એમને કોઈ પણ સમાજની જે વાત છે તેને સ્વીકાર્યા સિવાય એમને બેફામ રીતે કાલે જે ડીજે લઈને ફર્યા છે એનો અમે વિડીયા જોયા છે, તો બેફામ રીતે આ લોકોએ એક ચેલેન્જ કરતા હોય સમાજને એવી વાત થઈ છે. લોકોને એવું લાગ્યું છે કે સમાજને આ લોકોએ ચેલેન્જ કરી છે કે અમે કરીશું, તમારાથી થાય તે કરી લ્યો, આવી જે વાત કરી છે. એટલે એની સામે સમાજ આજે ખૂબ, કેટલાક આગેવાનો તો રાતોના રાત મોડા સુધી આ બધી મનોમંથન કર્યું છે અને મનોમંથનના અંતે અમે આવતીકાલે એટલે કે બુધવારના 1 વાગે એ ગામની અંદર જઈ અને એનો જવાબ માંગવાના છીએ કે ભાઈ તમે શા કારણથી આવું તમારે કરવું પડ્યું, સમાજની સામે શા માટે પડ્યા તમે. રાયકણજી, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે.